યુટ્યુબ ચેનલમાં આપનું ફરીથી એકવાર સ્વાગત છે। બે લેક્ચરથી આપણે બીજું ચેપ્ટર જે છે આંકડાશાસ્ત્રનું સુરેખ સહસંબંધ એની થિયરી વિશેની ચર્ચા કરી। કાલે સૂત્રો પણ એના જોયા, બરાબર છે। આજથી આપણે સ્વાધ્યાય 2.2 ની શરૂઆત કરીએ છીએ। સ્વાધ્યાય 2.1 માં બધા દાખલા વિકર્ણ આકૃતિ ઉપર આધારિત છે, એટલે હું એ છેલ્લે ચલાવવાનો છું। એ વધારે આઈએમપી નથી ને મોટા ભાગની પરીક્ષાઓમાં એ પૂછાતા પણ નથી। જે છે 5 માર્કમાં વિભાગ F માં જે દાખલા પૂછાય છે, બરાબર, તો એ દાખલાઓના સૂત્ર આપણે ગઈકાલે જોઈ લીધા। આજે એના દાખલાઓ વિશેની શરૂઆત કરીશું। તો સ્વાધ્યાય 2.2 માં સૌથી પહેલા રકમ આપેલી છે, આપણે એની રકમ વાંચી લઈએ એકવાર। એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ સેન્ટીમીટરમાં અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈ સેન્ટીમીટરમાં નીચે મુજબ છે, તે માહિતી પરથી સંબંધાંક શોધો। અને એની અંદર આ જે x છે પિતાની ઊંચાઈ છે અને y એ શું છે પુત્રની ઊંચાઈ, બરાબર। રકમ આપણે લખી દીધેલી છે, તો આના ઉપરથી તમારે સહસંબંધાંક શોધવાનો છે, એટલે કે r ની કિંમત તમારે શોધવાની છે। સૌથી પહેલા તો આવી રીતે x અને y બંને ચલની આપણે રકમ લખી દીધી, ઓકે। હવે એનો સરવાળો આપણે કરી નાખીએ। તો પહેલા તો ત્રણ જે સૂત્રો હતા, ત્રણ સૂત્રોમાં જો શું યાદ હતું, તો પહેલું જે હતું સૂત્ર તેની અંદર હતું x બાર અને y બાર કેવા હોય, પૂર્ણાંક હોય। બીજું સૂત્ર x બાર અને y બાર અપૂર્ણાંક હોય અથવા તો અવલોકન નાના હોય। અને ત્રીજો પોઈન્ટ હતો એની અંદર અવલોકન કેવા હોય, મોટા હોય। તો આપણે અહીંયા શું ધ્યાન રાખવાનું છે કે સૌથી પહેલા તો x બાર અને y બાર શોધી નાખવાના। તો પહેલા x નું ટોટલ 170 169 168 167 166 165 અને 164 ટોટલ લખીશું। સિગ્મા x બરાબર કેટલા આયા તમારી પાસે, સિગ્મા x બરાબર 1169। x ની જે કિંમત જે ટોટલ આવવું જોઈએ, x નું ટોટલ આવી ગયું, એવી જ રીતે આપણે y નું ટોટલ કરીએ। 172 168 170 168 165 167 અને છેલ્લે આપેલા છે 166। તો સિગ્મા y એટલે y નું ટોટલ તમારી પાસે છે 1176। હવે સૌથી પહેલા શું કરવાનું, તો એક આપણે કામ કરવાનું, સૌથી પહેલા શું, તો એનો મધ્યક શોધી નાખવાનો, એટલે કે x બાર અને y બાર। તો x બાર નું આપણે સૂત્ર લખીએ, તો કાલે સૂત્ર લખ્યું હતું સિગ્મા xi upon xi ના લખો, ખાલી x લખો તો પણ ખોટું નથી, ઇક્વલ ટુ કેટલા છે 1169 છેદમાં n કેટલા છે, તો 1 2 3 4 5 6 7, બરાબર। તો છેદમાં કેટલા લખાશે 7। તો અહીંયા માટે x બાર બરાબર 1169 ભાગ્યા 7 જવાબ આવશે 167। આસાની કિંમત મળી ગઈ x બાર ની। સેમ એવી રીતે y બાર ની કિંમત સિગ્મા y i લખો તો ઠીક છે, ના લખો તો કોઈ વાંધો નથી। y નું ટોટલ આપણી પાસે છે 1176 અને n આપણને કેટલા મળ્યા છે 7। તો માટે y બાર બરાબર 1176 ભાગ્યા 7 જવાબ આવશે 168। હવે આપણે શું જોવાનું મેઈન, તો કે ભાઈ x બાર અને y બાર કેવા આવેલા છે। તો x બાર અને y બાર કેવા આવ્યા છે, આપણી પાસે પૂર્ણાંક આવ્યા છે, એટલે કે પોઈન્ટ વગરના આવ્યા છે। તો આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીશું, આપણે કાલે લખ્યું હતું સૂત્ર કયું, તો r બરાબર શું થાય, સિગ્મા x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર છેદમાં વર્ગમૂળમાં સિગ્મા x માઈનસ x બાર નો સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં સિગ્મા y માઈનસ y બાર નો સ્ક્વેર, ઓકે। આ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે। તો હવે જે કિંમતો આપણી પાસે નથી, આપણે એ કિંમતો શું કરીશું, શોધીશું, ઓકે। આપણે ગણતરી શરૂ કરીએ। તો આપણી પાસે કઈ કિંમતો નથી, તો સૌથી પહેલા તો x માઈનસ x બાર, પહેલું કામ શાનું બનાવવાનું, x માઈનસ x બાર નું, બીજું y માઈનસ y બાર, પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, x માઈનસ x બાર ઇન્ટુ y માઈનસ y બાર, પછી પહેલાનો સ્ક્વેર x માઈનસ x બાર નો સ્ક્વેર અને પછી y માઈનસ y બાર નો સ્ક્વેર।
ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. આવી રીતે તમારે ખાના પૂરેપૂરા લખવાના છે. કયા કયા? તો જો આપણી પાસે x - x બાર બરાબર, પછી y - y બાર, એ બંનેનો ગુણાકાર કરી નાખવાનો, પછી x - x બાર નો સ્ક્વેર અને y - y બાર નો સ્ક્વેર. ગણતરી શરૂ કરીએ. હવે x બાર ની કિંમત કેટલી છે? 167. તો આ જે x ની કિંમત છે બધામાંથી 167 ને શું કરવાના? બાદ કરવાના. 170 માંથી 167 બાદ કરો તો કેટલા આવે? 3. 69 માંથી 67 જાય તો 2. 68 માંથી 67 જાય તો 1. 67 માંથી 67 0. 66 67 -1. 65 67 -2. 64 67 -3. ઓકે, આ જે કિંમતો છે બધામાંથી શું બાદ કરવાના? x બાર. સેમ અહીંયા હવે y ની કિંમતમાંથી y બાર બાદ કરીશું તો 72 માંથી 68 જાય તો કેટલા વધે? 4. 68 માંથી 68 જાય તો 0. 70 માંથી 68 જાય તો 2. 68 માંથી 68 જાય તો 0. 65 માંથી 68 જાય તો -3. 67 માંથી 68 જાય તો -1 અને 66 માંથી 68 જાય તો -2. આટલું ક્લિયર થઈ ગયું. હવે જો જ્યારે બી એક વસ્તુ યાદ રાખો, x બાર અને y બાર પૂર્ણાંક હોય તો ત્યારે તમારું આ જે ટોટલ છે x - x બાર અને y - y બાર આપણે લખીએ x - x બાર અને સિગ્મા y - y બાર બરાબર 0 થશે. 3 ને 2 5 ને 6, 3 ને 2 5 ને 6 0, 2 ને 3 ને 5 ને 6, 4 ને 2 6 0. ક્લિયર? હવે શું કરવાનું છે? આ બંનેનો ગુણાકાર. તો 4 તરી 12, 2 0 0, 2 એકા 2, 0 0 0, 3 એકા 3. પણ એટલું યાદ રાખવાનું માઈનસ ની કિંમત છે તો માઈનસ માઈનસ પ્લસ 2 એકા 2 અને 3 દુ 6. ચલો સરવાળો કરીએ. 12 ને 2 14 ને 3 17 ને 2 19 ને 20 ને 5 25. તો અહીંયા શું થશે? x - x બાર ઇન્ટુ y - y બાર બરાબર કેટલો જવાબ આવશે તમારી પાસે? 25. પછી અહીંયા આપેલું છે સિગ્મા x - x બાર નો સ્ક્વેર, એટલે આ જે કિંમતો છે આનો શું કરવાનો? સ્ક્વેર કરતો જવાનો. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 0 નો 0, 1 નો 1, 2 નો 4 અને 3 નો 9. ચલો સરવાળો કરીએ. 9 4 13 ને 14, 9 4 13 ને 14, 14 ને 14 કેટલા થાય? 28. તો x - x બાર નો સ્ક્વેર કેટલો આવશે તમારી પાસે? 28. એવી રીતે y ની કિંમત તો y 4 નો 4 16, 0, 2 નો વર્ગ 4, 0 નો 0, 3 નો 9, 1 નો 1, 2 નો 4, 9 ને 1 10, 10 ને 4 14, 14 ને 6 20 ને 10 30 ને 4 34. તો અહીંયા શું થશે? y - y બાર નો સ્ક્વેર બરાબર 34. આવી ગયું આપણી પાસે. જે કિંમતો જોઈતી હતી બધી કિંમતો આપણને મળી ગઈ. સૂત્રમાં આપણે કિંમત મૂકી દઈએ. સિગ્મા x - x બાર ઇન્ટુ y - y બાર આપણી પાસે કેટલા આવ્યા છે? 25 છેદમાં વર્ગમૂળમાં x - x બાર નો સ્ક્વેર 28 અને y - y બાર નો સ્ક્વેર 34. 25 अपॉन चलो 28 નો વર્ગમૂળ કાઢો કેટલો આવ્યો? 5.29 ગુણ્યા 34 નો વર્ગમૂળ કાઢો 5.83. 25 अपॉन 5.29 ગુણ્યા 5.83 30.8407. 30.8407. તમે એક લખો તો પણ ખોટું નથી બરાબર. 25 अपॉन 30.8407 બરાબર 0.81 જવાબ આવ્યો. માટે આ એટલે સહસંબંધ આવ્યો 0.81. હવે આના ઉપરથી અર્થઘટન કરવું હોય તો કઈ રીતે લખાય? તો અહીંયા ધ્યાન આપો. એક વસ્તુ મગજમાં રાખવાની તમારે. સંખ્યા રેખા યાદ હોય તો બસ એવી રીતે બનાવી રાખવાનું. જો અહીંયા 0, અહીંયા 0.5 અને અહીંયા 1. એવી રીતે -0.5 અને અહીંયા 1. જો 0 જવાબ આવે r ની કિંમતો બરાબર, r ની કિંમત જો 0 હોય તો સહસંબંધનો શું કહેવાય? અભાવ બરાબર. જો 1 મળે ધન હોય તો સંપૂર્ણ ધન અને માઈનસ હોય તો શું લખાય? સંપૂર્ણ ઋણ બરાબર. પછી 0.5 થી 1 ની વચ્ચે જો કિંમત જાય તો શું લખાય? ગાઢ ધન અથવા તો ઋણ જે હોય તો ગાઢ ઋણ સહસંબંધ, અને 0.5 થી 1 ની વચ્ચે જાય તો ગાઢ ધન સહસંબંધ બરાબર.
અને જો 0 થી 0.5 ની વચ્ચે રહે તો એને કહી દઈશું અંશતઃ. શું કહેવાય? અંશતઃ. એટલે એટલું યાદ રાખવાનું 0 થી 0.5 ની વચ્ચે આવે તો અંશતઃ, 0.5 થી 1 ની વચ્ચે આવે તો એને કહેવાય ગાઢ ધન, અને જો 1 મળતો હોય તો એને કહેવાય સંપૂર્ણ ધન અથવા તો સંપૂર્ણ ઋણ, જે પ્રમાણે નિશાની હોય એ. અને 0 હોય તો સહસંબંધનો શું કહેવાશે? અભાવ. તો અહીંયા શું લખી શકાય કે બે ચલ વચ્ચે કેવો સંબંધ છે? 0.81 એટલે ગાઢ સહસંબંધ છે. પણ કેવો? ગાઢ ધન સહસંબંધ છે. કેમ છે? તો કારણ કે 0.81 એ 1 થી શું કહેવાય? નજીક કહેવાય. તો માટે 1 થી નજીક હોવાના કારણે બે ચલ વચ્ચે કેવો સહસંબંધ છે? ગાઢ ધન સહસંબંધ છે. ઓકે, તો આ તમારો દાખલા નંબર 1 અહીંયા પૂર્ણ થયો. બરાબર? દાખલા નંબર 1 આપણો પૂર્ણ થઈ ગયો. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 ની રકમ આપણને આપેલી છે કે ભાઈ એક શહેરમાં રહેતા બાળકોની ગણિત અને તર્ક વિદ્યાની ક્ષમતા વચ્ચેનો સંબંધ મેળવવા એક શૈક્ષણિક સંસ્થા જરૂરી જુદી જુદી શાળાની પસંદગી કરેલ છે. 6 બાળકોને ગણિત અને તર્ક વિદ્યા આધારિત 20 કોયડા ઉકેલવા માટે આપે છે. તે બાળકો દ્વારા સાચા ઉકેલ મેળવ્યા હોય તેવા કોયડાની સંખ્યા નીચે મુજબ આપેલી છે. આ માહિતી પરથી બંને પ્રકારના કોયડા ઉકેલવાની સંખ્યા વચ્ચેનો સહસંબંધ શોધો. હવે આ તમને x અને y રકમ ગમે તે આપી હોય, આપણને સહસંબંધાંક શોધવાનો કીધો છે x અને y. બરાબર? બે ચલ આપણી પાસે છે. હવે સૌથી પહેલા તો શું શોધવાનું? x બાર સિગ્મા x upon n. હવે સિગ્મા x આપણી પાસે છે નહીં તો આનું ટોટલ કરો. 12 ને 8 20, 20 ને 9 29, 29 ને 1 30, 30 ને 10 40 ને 10 50 ને 8 58. તો સિગ્મા x બરાબર ટોટલ આવશે તમારી પાસે 58. y નું ટોટલ કરીએ તો 11 + 10 + 4 + 7 + 13 + 16 61. તો સિગ્મા y બરાબર જવાબ આવ્યો 61. ચલો x બાર અને y બાર ની ગણતરી કરીએ તો x ની કિંમત કેટલી આવી? 58 છેદમાં 6. તો 58 ભાગ્યા 6 9.67. બરાબર? x બાર ની કિંમત તમને મળી ગઈ. હવે y બાર ની કિંમત શોધીએ તો y બાર બરાબર શું થાય? સિગ્મા y upon n. y ની કિંમત કેટલી આવી તમારી પાસે? 61 છેદમાં 6. y બાર બરાબર 61 upon 6 10.17. હવે x બાર અને y બાર જ્યારે આપણને મળી જાય, દાખલામાં સૌથી પહેલા તો તમારે આ જ ગણવાનું છે x બાર અને y બાર. x બાર અને y બાર મળી જાય એના પછી કયું સૂત્ર લાગુ પડે છે? તો આના ઉપર ડિપેન્ડન્ટ છે. આ બંને કેવા મળ્યા છે તમને? અપૂર્ણાંક. અપૂર્ણાંક મળ્યા હોય એટલે તમારું સૂત્ર જે છે બદલાઈ જશે. r બરાબર n ગુણ્યા સિગ્મા xy માઈનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા x² માઈનસ સિગ્મા x નો હોલ સ્ક્વેર ગુણ્યા n ગુણ્યા સિગ્મા y² માઈનસ સિગ્મા y નો હોલ સ્ક્વેર. ક્લિયર? આટલી ગણતરી કરવાની છે. હવે જ્યારે ગણતરી કરો છો તો એના માટે તમારે પહેલા તો આ બંનેનો ગુણાકાર એટલે xy. આ દાખલામાં ખાસ યાદ રાખજો ખાના કેટલા આવે છે? xy અને ગુણાકાર xy. પછી પહેલાનો વર્ગ x² અને બીજાનો વર્ગ y². બસ આટલી ગણતરી તમારે કરવાની છે. ચલો 12 ગુણ્યા 11 132. 8 દાન 80, 9 ચોક 36, 10 સિત્તા 70, 13 ઈઠ્ઠા 104 અને 16 ગુણ્યા 11 176. આ તમારું xy આવી ગયું. આપણે એનું ટોટલ કરી નાખીએ 132 + 80 + 104 + 176 598 સિગ્મા xy બરાબર 598. xy નું ટોટલ આવી ગયું. x² નું ટોટલ 12 નો વર્ગ 144. આ જે કિંમતો આપણને આપી છે એનો સ્ક્વેર કરવાનો. 8 નો વર્ગ 64, 9 નો 81, 10 નો 100, 8 નો 64 ને 11 નો 121. ટોટલ કરીએ 144 + 64 +
81 વત્તા 100 પ્લસ 64 વત્તા 121 574 મળી ગયો આપણને કિંમત. હવે y² ગણીએ. 11 નો વર્ગ 121, 10 નો 100, પછી 4 નો 16, 7 નો 49, 13 નો 169 અને 16 નો 256. સરવાળો કરીએ. 121 100 16 49 169 અને 256. કેટલો આવે જવાબ? સિગ્મા y² બરાબર 711. અહીંયા આપણા જેટલા બી માપ જોઈતા હતા એટલે કે જેટલી પણ રકમ આપણને જોઈતી હતી સૂત્ર માટે બધી રકમ આપણને અહીંયા મળી ગઈ છે. આપણે એને સૂત્રમાં કિંમતમાં મૂકી દઈએ. n એટલે કેટલા હતા? 6. xy એટલે કેટલો આવે તમારી પાસે? 558. આર યુ ટોટલ સિગ્મા xy. સિગ્મા x એટલે આર યુ અને સિગ્મા y મેં અહીંયા લખેલું છે ઓલરેડી એટલે 58 અને પછી 61. n એટલે 6, x² એટલે કેટલા થશે? 574 માઈનસ તમને સિગ્મા x નો હોલ સ્ક્વેર આપ્યો તો સિગ્મા x જે હતા એને લખી દેવાના, એનો શું કરી દેવાનો? સ્ક્વેર. પછી 6 ગુણ્યા સિગ્મા y² એટલે કેટલા થાય? 711 માઈનસ 61 નો સ્ક્વેર, કારણ કે સિગ્મા y લખી દીધા એનો હોલ સ્ક્વેર કરી દીધો. 6 ગુણ્યા 558 3588 માઈનસ 58 ગુણ્યા 61 3538 છેદમાં વર્ગમૂળમાં 6 ગુણ્યા 574 3444 માઈનસ 58 નો સ્ક્વેર 3364 ગુણ્યા ફરીથી વર્ગમૂળ 6 ગુણ્યા 711 4266 માઈનસ 61 નો સ્ક્વેર 3721. હવે આ બે પદ વચ્ચે બાદબાકી કરીએ તો 3588 માઈનસ 3538 જવાબ આવે તમારી પાસે 50 છેદમાં 3444 માઈનસ 3364 બરાબર એનું વર્ગમૂળ કાઢી નાખવાનું. આ બંનેની બાદબાકી કરીને જે રકમ આવે એનું વર્ગમૂળ કરવાનું. અહીંયા આપણને મળ્યું છે 8.94 ગુણ્યા 4266 માઈનસ 3721 બરાબર એનું વર્ગમૂળ કાઢો તો 23.35 50 એમના એમ મૂકી દઈશું છેદમાં 8.94 ગુણ્યા 23.35 જવાબ આવે 208.749 માટે r બરાબર આપણને કિંમત મળી 50/208.749 બરાબર 0.24. બરાબર. તો આ તમારો દાખલા નંબર 4 અહીંયા પૂરો થયો. ઓકે, આ તમારી કઈ રીત હતી? xy વાળી. આ હતી x - x બાર વાળી, આ હતી xy વાળી. હવે ત્રીજી રીતનો દાખલો જોઈશું, દાખલા નંબર 7. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 7. હવે આજે મેં કયા દાખલા ગણ્યા છે ધ્યાન આપો. દાખલા નંબર 1 અને દાખલા નંબર 4 અને હવે જણાવું છું દાખલા નંબર 7. તો બાકીના જે દાખલા છે એટલે કે દાખલા નંબર 2 અને 3 એ દાખલા નંબર 1 ઉપર આધારિત છે. પાંચમો અને છઠ્ઠો દાખલો દાખલા નંબર 4 ઉપર આધારિત છે અને હવે હું દાખલા નંબર 7 તમને ગણાવું છું. તો ધ્યાન આપજો, રકમમાં શું કીધું છે તો નીચે આપેલ ઉંમર, વર્ષમાં અને લોહીના દબાણ મિલીમીટરમાં વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચેનો સહસંબંધાંક શોધો. તમને ઉંમર અને લોહીનું દબાણ આપેલું છે, એના ઉપરથી તમારે સહસંબંધાંક શું કરવાનો છે? શોધવાનો છે. હવે અહીંયા ધ્યાન આપો, આપણે જે લોહીનું દબાણ અને ઉંમર જે આપેલું છે એ બે ચલને આપણે x અને y તરીકે અહીંયા દર્શાવી દીધેલા છે. પણ હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો, આ જે y ની જે ચલની કિંમતો છે ખૂબ મોટી છે. કેવી છે? મોટી છે. તો એના માટે આપણે કઈ રીતનો ઉપયોગ કરવો પડશે? uv ની રીતનો. બરાબર. અહીંયા પણ જે મોટા ભાગની કિંમતો જે બધી 50 ઉપર છે, અહીંયાની જે કિંમતો જે બધી 120 130 ની ઉપર છે, એટલે બધી કિંમતો મોટી છે. તો એની અંદર xy વાળી રીત અથવા તો x - x બાર વાળી રીત અનુકૂળ લગભગ નહીં આવે. તો એના માટે આપણે એને uv ની
ગણતરી દ્વારા ગણીશું તો સૌથી પહેલા આપણે x બાર અને y બાર ની ગણતરી કરીએ તો x બાર બરાબર શું થાય સિગ્મા xi upon n x બાર ની ગણતરી માટે સૌથી પહેલા આપણે એનું ટોટલ કરી નાખીએ તો કેટલું થાય 58 55 65 52 48 68 62 અને 56 464 અહીંયા લખીશું 464 છેદમાં n એટલે જો 1 2 3 4 5 6 7 અને 8 તો 464 ભાગ્યા 8 કરો એટલે જવાબ તમારી પાસે કેટલો આવશે 58 બરાબર એવી રીતે y નું ટોટલ જો કરી નાખીએ તો 130 150 ફરીથી 150 130 140 158 155 અને 140 1153 ઓકે તો y ની કિંમત માટે આપણે લખી દઈએ y બાર બરાબર સિગ્મા y upon n સિગ્મા yi લખો તો પણ ખોટું નથી y ની કિંમત તમારી પાસે આવી છે 1153 છેદમાં કેટલા કરવાના 8 તો 1153 ભાગ્યા 8 એટલે જવાબ આવશે 144.125 તમે ત્યાં 13 લખી શકો છો બરાબર ખોટું નથી હવે એક પૂર્ણાંક છે એક અપૂર્ણાંક છે એટલે ટૂંકમાં અપૂર્ણાંક ગણાય અપૂર્ણાંક તો ગણાશે એટલે xy વાળી રીતનો ઉપયોગ થાય પણ અહીંયા અવલોકનની સંખ્યાઓ કેવી આપી છે મોટી આપી છે તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું uv વાળી તો uv નું આપણે સૂત્ર લખી દઈએ r બરાબર n ગુણ્યા સિગ્મા uv માઈનસ સિગ્મા u ઇન્ટુ સિગ્મા v છેદમાં વર્ગમૂળમાં આપણે લખીશું n ગુણ્યા સિગ્મા u સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ગુણ્યા વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા v સ્ક્વેર માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર આટલું ક્લિયર થઈ ગયું જેવી રીતે આપણે xy ગણતા હતા એવી જ રીતે uv ગણવાની પણ સૌથી પહેલા u ની ગણતરી આપણે કરીએ કે u કઈ રીતે ગણાશે તો u બરાબર x a છેદમાં cx હવે જો આપણે a ની કિંમત કઈ ધારવાની તો વચ્ચેની કોઈ પણ કિંમત તમે ધારી શકો ધારો કે હું અહીંયા ધારી દઉં છું 48 હું એને બ્રેકેટ કરી રાખું છું આપણે આને શું ધાર્યા છે a બરાબર તો અહીંયા હું a ની જગ્યાએ 48 પણ લખી શકું છું કે x 48 હવે cx હવે આમાં કોમન શું નીકળે છે તો કોઈ વસ્તુ કોમન નહીં નીકળે કારણ કે જો 52 48 68 52 56 અને આ 55 હવે આ જો 5 છે 8 છે 2 છે હવે પાછળ છેલ્લો અંક ચેક કરી લેવાનો જો બધામાં સરખો આવતો હોય બેકી સંખ્યા હોય તો કોમન નીકળે અને એકી સંખ્યા હોય તો કોમન નીકળે પણ અહીંયા એકી અને બેકી બંને આપેલા છે કઈ કોમન નહીં નીકળે તો કેટલા નીકળશે 1 આખી જે લાઈન છે એની અંદર કોમન કાઢવાનું બરાબર કોમન કઈ નીકળતું નથી તો કેટલા લખી દીધા મેં 1 હવે v ની ગણતરી કરીએ તો v બરાબર શું થાય y b cy તો b ની કિંમત પણ આપણે ધારી દઈએ અહીંયા 140 બરાબર તો અહીંયા y માઈનસ કેટલા લખું છું 140 આમાં પણ કઈ કોમન નીકળે એવું છે નહીં હા જો અહીંયા 8 ના હોત 8 ની જગ્યાએ 50 58 ની જગ્યાએ 50 કાં તો 55 હોત તો 5 કાં તો 10 બે માંથી કોઈ એક કોમન નીકળત પણ અહીંયા કઈ કોમન નીકળે એવું છે નહીં તો અહીંયા પણ કેટલા લખી દઈશું આપણે 1 બરાબર આ ગણતરીની શરૂઆત આપણે કરી દીધી છે ગણતરી ચાલુ કરીએ આપણે હવે આપણે ગણતરીની શરૂઆત કરીશું ચલો પહેલા તો x 48 એટલે x ની જેટલી બી કિંમતો છે એમાંથી 48 તો બાદ કરવાના જ છે ઓકે આપણે ધારેલો મધ્યક જે 11 માં ગણતા હતા એવી જ રીતે અહીંયા ગણતરી કરવાની છે 58 48 ચલો કેટલા વધ્યા 10 પછી 55 48 કેટલા વધશે 7 65 માઈનસ કેટલા લખવાના 48 તો કેટલા વધશે 17 52 48 કેટલા વધશે 4 48 minus 48 એટલે 0 પછી 68 minus 48 કેટલા વધ્યા 20 62 minus 48 કેટલા વધ્યા 14 અને 56 minus 48 કેટલા વધ્યા 8 આ તમારી પાસે u ની કિંમત આવી ગઈ ટોટલ કરી નાખીએ 17 17 4 20 14 અને 8 80 તો સિગ્મા u બરાબર ટોટલ તમારી પાસે કેટલું આવ્યું 80 એવી રીતે v ની ગણતરી કરીએ તો
तो 130 માંથી 140 જાય તો -10. ખાસ કરીને એટલું યાદ રાખવાનું કે નાની કિંમતમાંથી મોટી કિંમત તમે બાદ કરો છો તો નિશાની માઈનસ રાખજો. 150 - 140 10, 150 140 10, 30 40 -10. ક્લિયર? 140 માંથી 140 જાય તો 0, 58 માંથી 40 જાય તો 18 પણ કેવા આવશે પ્લસ, 55 માંથી 40 જાય તો 15 અને 40 માંથી 40 જાય તો 0. તો સિગ્મા v બરાબર કેટલા આવે તો જોઈ લો. 10 10 20 થયા અને આ 20 એટલે 0 થઈ ગયા. માઈનસ માઈનસ પ્લસ પ્લસ ઉડી ગયા. જો માઈનસ પ્લસ 0 માઈનસ પ્લસ 0. ખાલી 18 અને 15 આ બંનેનું ટોટલ કરવાનું રહ્યું. કેટલું આવશે 33. ઓકે, સિગ્મા u અને v ની કિંમત મળી ગઈ. હવે આ બંનેનો ગુણાકાર એટલે uv. 10 ના કેટલા થશે 100 પણ પ્લસ માઈનસ માઈનસ. 10 * 70, 10 ગુણ્યા 70 170, 10 * 4 40, 0 18 * 36 એટલે 360, 15 ગુણ્યા 14 એટલે 210 અને છેલ્લે 8 ગુણ્યા 0 એટલે 0. હવે શું કરવાનું આપણે ના ખબર પડે તો કેલ્સીમાં માઈનસ નું ઓપ્શન આપણને આપેલું હોય છે તો 100 દબાવવાના, પછી માઈનસ નું નિશાન, પછી પ્લસ 70 વત્તા 170 પ્લસ 40 પણ માઈનસ છે તો માઈનસ ની નિશાની દબાવો, પ્લસ 360 વત્તા 210 671. તો સિગ્મા uv બરાબર 671. આપણી પાસે uv ની કિંમત આવી ગઈ. હવે આપણે ગણીશું u² અને છેલ્લે ગણીશું v². u² એટલે આ જે કિંમતો u ની મળી છે એનો સ્ક્વેર. 10 નો વર્ગ 100, 7 નો 49, 17 નો 289, 4 નો 16, 0 નો 0, 20 નો 400, 14 નો 196 અને 8 નો 64. u નો સ્ક્વેર આપણને મળી ગયો. v નો સ્ક્વેર એવી રીતે 10 નો સ્ક્વેર 100, 10 નો સ્ક્વેર 100 પણ એટલું યાદ રાખવાનું માઈનસ કિંમત હોય તો એનો વર્ગ જે થાય એ પ્લસ માં જ આવે. બરાબર? 10 નો 100, પછી ફરીથી 10 નો 100, 0 નો 0, 18 નો 324 અને 15 નો 225 અને 0 નો 0. બરાબર? હવે આનું ટોટલ કરી નાખીએ. 149 પ્લસ 289 પ્લસ 16 વત્તા 400 પ્લસ 196 પ્લસ 64. સિગ્મા u² બરાબર 1114. આ u² આવી ગયા. બરાબર? v² ની ગણતરી કરીએ તો અહીંયા 400 400 300 700 900 900 વત્તા 24 વત્તા 25 949. સિગ્મા v² બરાબર 949. આ તમારી પાસે બધું ટોટલ તમારી જે કિંમતો છે એનું મળી ગયું છે. n ની કિંમત કેટલી છે આપણી પાસે 8. uv નું ટોટલ કેટલું આવ્યું તમારી પાસે 671 માઈનસ સિગ્મા u નું કેટલું આવ્યું 80, સિગ્મા v નું કેટલું આવ્યું 33 છેદમાં વર્ગમૂળમાં 8. u² એટલે કેટલા છે તમારી પાસે 1114 માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર. તો અહીંયા u એટલે કેટલા છે 80, એનો સ્ક્વેર કરી દઈશું. v વાળી ગણતરી કરીએ n એટલે 8, સિગ્મા v² એટલે કેટલા આયા 949 માઈનસ સિગ્મા v નો હોલ સ્ક્વેર એટલે 33 નો સ્ક્વેર. 8 ગુણ્યા 671 5368 માઈનસ 80 ગુણ્યા 33 2640. ચલો ગણતરી કરીએ. 8 ગુણ્યા 1114 8912 માઈનસ 6864. 80 નો વર્ગ કેટલો થાય 6400 વર્ગમૂળમાં 8 ગુણ્યા 949 7592 33 નો સ્ક્વેર 1089. ગણતરી કરીએ 5368 માઈનસ 2640 2728 2728 છેદમાં 8912 માઈનસ
6400 બરાબર એનું વર્ગમૂળ કાઢો એટલે 50.12 ગુણ્યા 7592 માઈનસ 1089 બરાબર એનું વર્ગમૂળ કાઢો એટલે 80.64 ઓકે ગણતરી કરીએ 2728 છેદમાં 50.12 માઈનસ ગુણ્યા 80.64 બરાબર 4041.6768 4041.6768 માટે r બરાબર 2728 ભાગ્યા 4041.6768 બરાબર 0.67 વિદ્યાર્થી મિત્રો આજે આપણા સ્વાધ્યાય 2.2 ના 3 દાખલા અહીંયા પૂરા થયા છે દાખલા નંબર 1 દાખલા નંબર 4 અને દાખલા નંબર 7 હવે આ માટે હું તમને આજે એક હોમવર્ક આપું છું તો હોમવર્કમાં કયા દાખલા ગણવાના છે તો ખાસ ધ્યાન રાખજો દાખલા નંબર 1 ઉપરથી ડિપેન્ડેન્ટ છે એ દાખલા નંબર 2 અને દાખલા નંબર 3 સ્વાધ્યાય 2.2 બરાબર પછી દાખલા નંબર 4 ઉપર ડિપેન્ડેન્ટ છે દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 ઓકે આ ચાર દાખલા તમારે જાતે હોમવર્કમાં ગણવાના છે ઓકે નહીં આવડે તો આપણે ફરીથી એની ગણતરી શીખવાડીશું એકવાર ઓકે આજના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આ 3 દાખલા પૂરતું સીમિત રાખીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં દાખલા નંબર 8 થી આપણે ગણતરી ફરીથી શરૂ કરીશું તો સ્વાધ્યાય 2.2 જે અધૂરું છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે પૂરો કરવા પ્રયત્ન કરીશું ત્યાં સુધી અસ્તુ